નિદાન પંચક પણ નિદાનનો ધાતુ સાથેનો વ્યવહાર જ બતાવે છે. સર, અહીંયા તમે વિકાર, રોગ અને વ્યાધિ અલગ અલગ કીધું છે, તો એનાથી શું લેવાનું સર? તમને એ નથી આઈડિયા? આપનું નામ શું? શ્રુતિ સર. એટલે ઓકે વ્યાખ્યા તો શ્રુતિબેન, ખબર છે, રોગસ્તુ દોષ વૈષમ્યમ, બરાબર, વિકારો ધાતુ વૈષમ્યમ, સરસ. અને દોષ અને દુષ્ય દુષ્ય સમૂર્છના તો જનિતો વ્યાધિ. વ્યાધિ. હા સર, પણ આપણે જયારે પર્યાય એને જોઈએ છે ત્યારે તો એકબીજાના જ હોય છે, વિકારો, રોગ. હા, તો આજે આપણે એને ક્લાસિફાય કરી દઈએ, બરાબર. જી સર. કોઈ પણ વ્યાધિ ત્રણ રીતે વ્યક્તિ ભાવને પામે: વિકાર સ્વરૂપે, રોગ સ્વરૂપે અને વ્યાધિ સ્વરૂપે. પ્રતિસ્યાય ત્રણ રીતે થાય. કાસ ત્રણ રીતે થાય. જ્વર ત્રણ રીતે આવે. કોઈ પણ રોગ જ્યારે વિકાર સ્વરૂપે હોય ત્યારે ફક્ત ધાતુ વૈષમ્ય થયેલું હોય. હવે પ્રશ્ન આવે, ધાતુ વૈષમ્ય એટલે શું? ધાતુ વૈષમ્ય એટલે ત્રણે ત્રણ આવી ગયા: દોષ, ધાતુ અને મળો. વૈષમ્ય એટલે પોતાનું કામ યોગ્ય રીતે ના કરવું, બસ. આવી સિઝનમાં 2 દિવસ રાતના ઉજાગરો કરીએ ને તો સવારે શરદી થાય અને 6 થી 8 કલાકમાં એની મેળાએ મટી જાય. આ વિકાર વાળો પ્રતિક્રિયા કહેવાય. વિકારની સ્થિતિ વાળા રોગો મટતા 7 થી 21 દિવસ લાગે. રોગસ્તુ દોષ વૈષમ્ય. હવે 13 ઘટકો પોતાનું કામ નતા કરતા ને એવી પરિસ્થિતિ હતી કે 13 ઘટકોમાંથી 3 ઘટકો હવે બાકીના 10 ને બગાડવાનું કામ કરે છે. એને કહેવાય રોગ. રોગસ્તુ દોષ વૈષમ્ય. રોગ માં મૂળ શબ્દ છે રૂક. રૂક ધાતુ વિભંજન. એટલે રોગમાં ધાતુઓનું વિભંજન સ્ટાર્ટ થઈ ગયું હોય, ડિસઇન્ટિગ્રેશન થઈ ગયું સ્ટાર્ટ. વિકારોમાં ધાતુ વૈષમ્ય હોય, રોગોમાં ધાતુ વિભંજન હોય. દોષે 10 દુષ્ય છે એને વિઘટિત કરવાના શરૂ કરી દીધા હોય, સમવાયતામાંથી ડિસઇન્ટિગ્રેટ કરવાના શરૂ કરી દીધા હોય. એને રોગ કહેવાય. રોગો મટતા 42 થી 120 દિવસ લાગે. અને દોષ દુષ્ય સમૂર્છના જનિતો વ્યાધિ. અહીં દોષ દુષ્યને વિઘટિત કરતા કરતા દોષ પોતે પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે, દુષ્ય પોતે પણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી બેસે. અને બંનેના સંયોગથી સમૂર્છના સ્વરૂપે એક નવું જ અસ્તિત્વ જન્મે, જેને કહેવાય વ્યાધિ.
હવે એ રોગનું સેપરેટ એક્ઝિસ્ટન્સ છે, એના નિદાનની સેપરેટ હ્યુમન બોડીમાં અંદર જ પણ હ્યુમન બોડીની સમવાયતાથી અલગ પોષણ પ્રણાલી છે. એટલે એને કહેવાય વ્યાધિ. વ્યાધિઓ 180 થી 365 દિવસે મળે. વચ્ચે ગેપ ને સમજી વિચારીને રાખ્યો. અમિતભાઈ, હા બોલો. વ્યાધિ 3 રીતે થાય છે કે 3 સ્ટેજમાં થાય છે? એટલે આ વિકાર, રોગ અને વ્યાધિ એ 3 સ્ટેજ છે ને? પહેલા વિકાર થાય, પછી રોગ થાય ને પછી વ્યાધિ જો થાય. એવું જરૂરી નથી. વિકારની ચિકિત્સા ના કરો તો એ રોગમાં રૂપાંતરિત થઈ જાય, રોગની ચિકિત્સા ના કરો તો એ વ્યાધિમાં રૂપાંતરિત થઈ જાય. આ એક સત્ય છે. બીજું એ પણ સત્ય છે, વ્યાધિ સ્વતંત્ર ડાયરેક્ટ થાય. નિદાનોની તીવ્રતા ઉપર આધાર છે. નિદાનોએ ધાતુઓમાં કેવું પ્રતાડન કર્યું એની ઉપર આધાર છે. તમે સમજો. એટલે અમિતભાઈ એવું થાય ને કે ડાયરેક્ટ વિકાર અવસ્થા મિસ થઈને સીધું વ્યાધિ ઉત્પન્ન થઈ ગઈ. આ તો ભગ્નમાં નથી થતું. એટલે દરેક રોગ એવું જ નથી ને કે દરેક રોગ 3 પ્રકારે જ થાય? ના. ઓકે. વ્રણ, ભગ્ન, આગંતુજ રોગો, એમાં ઘણા બધા સ્ટેજ ડાયરેક્ટ ક્રોસ થઈને થતું હોય. બરાબર. તો પ્રકૃતિ આવી છે. વિકારોની પ્રકૃતિ તો હોય ને, આ વિકારોની પ્રકૃતિની વાત છે. આ સમજવા જેવું છે. વિકારોમાં શું પ્રકૃતિ હોય છે? બરાબર. ફરીથી સમજો. આ નિદાન છે. અને આ ધાતુ પ્રતાન છે. નિદાને ધાતુ પ્રતાનોનું બેરિયર બ્રેકડાઉન કર્યું. અહીંયા અંદર પ્રવેશ પામ્યો. પ્રવેશ પામે એટલે સીધો થોડો થોડો રોગ કરે, સીધો રોગ ના કરતા હોય, કરે એ અલગ અવસ્થા છે. હવે આ નિદાનોએ પ્રવેશ કરી અધિષ્ઠાન અંતર્ગત એક દોષનો વૃદ્ધિ કરી, સંચય કર્યો. હવે આ દોષ પ્રકુપિત થયો, ઉન્માર્ગ ગમન માટે તૈયાર થયું. અને પ્રસર થાય છે. પ્રસર થઈ આ અધિષ્ઠાનમાં અહીંયા સ્થાન સંશ્રય કરે છે. હવે એ અહીંયાની ધાતુઓના લક્ષણો દ્વારા વ્યક્તિ ભાવને પામે છે. અને પછી એ આ ધાતુ પ્રતાનની અંતર્ગત આટલા અધિષ્ઠાન બાકીના આખા અધિષ્ઠાનથી ભેદ કરી નાખે છે. આ સર્વિત ક્રિયા કહેવાય. જ્યારે નિદાન અહીં દોષનો સંચય કરે ત્યારે ચિકિત્સા અલગ હોય, ચયમાં ચિકિત્સા અલગ હોય. બરાબર. જ્યારે એ ચય થયેલો દોષ પ્રકોપ ઉન્માર્ગ ગમનને પ્રાપ્ત થાય ત્યારે ચિકિત્સા અલગ હોય. ઉન્માર્ગગામી બનેલો દોષ પ્રસરોન્મુખ હોય ત્યારે ચિકિત્સા અલગ હોય. પ્રસરોન્મુખ દોષ જ્યારે સ્થાનમાં સંશ્રિત થાય ત્યારની ચિકિત્સા અલગ હોય. સ્થાન સંશ્રિત થયેલો દોષ જ્યારે સમૂર્છિત થાય ત્યારની ચિકિત્સા અલગ હોય.
અને સમૂર્છિત દોષ જ્યારે સમવાયતાથી અધિષ્ઠાનને વિખૂટું પાડી દે ત્યારે ચિકિત્સા અલગ. આ છ ની ચિકિત્સા એક સરખી ના હોય. આ છ ની ચિકિત્સા અલગ. સ્થાન સંશ્રય અને પૂર્વરૂપ સમવર્ગીય છે. વ્યક્તા અને રૂપ સમવર્ગીય છે. ભેદ અને વિશિષ્ટ લક્ષણો સમવર્ગીય છે. હવે અહીંયા બધું ક્લાસિફાઈ કરી નાખીએ એક જ ઝાટકે એટલે બધું પૂરું થઈ જાય. ફક્ત પ્રત્યાત્મ લક્ષણો વૈકારિક સ્થિતિનું અવબોધન કરાવે. લખજો પ્રત્યાત્મ લક્ષણો વૈકારિક સ્થિતિનું અવબોધન કરાવે. પૂર્વરૂપ અને રૂપ ની સંગોષ્ઠી રોગાવસ્થાનું અવબોધન કરાવે. અને વિશિષ્ટ લક્ષણો વ્યાધિની સ્થિતિનું અવબોધન કરાવે. આ સામાન્ય સિદ્ધાંત છે. તમારી પાસે એવું દર્દી આવે કે 4 વિશિષ્ટ લક્ષણો જોવા મળે છે, 3 સામાન્ય લક્ષણો જોવા મળે છે અને 1 પ્રત્યાત્મ લક્ષણ જોવા મળે છે. ત્યારે શું કરવાનું? એ જ્યારે આપણે ભણશું દરેક રોગો ત્યારે હું સમજાવીશ, પણ અત્યારે આટલી ખબર હોવી જરૂરી છે. કોઈ પણ એક રોગના પૂર્વરૂપ બોલો. જેના આવડતા હોય ને એના ચાલશે. આપણે કોઈ પણ એક રોગના પૂર્વરૂપો બોલો. તૃષ્ણા, આલસ્ય અને બલક્ષય. તૃષ્ણા, આલસ્ય, બલક્ષય શેનું છે પૂર્વરૂપ? ગ્રહણીમાં. ઓકે, બીજા બે છે હજી ગ્રહણીમાં. તૃષ્ણા, આલસ્ય, બલક્ષય, અન્નસ્ય પાક ચિરાત અને કાયસ્ય ગૌરવ. આ 5 પૂર્વરૂપો ગ્રહણીના છે. બરાબર ને? કાશના પૂર્વરૂપો શું છે? હજી એક છે સુખપૂર્ણ ગલાસ્યતા કંઠે કંડુ કંઠે કંડુ. અને ભોજિયાના કંઠે કંડુ. અવરોધ. હા, અને ભોજિયાના અવરોધ. હમ. બરાબર. હવે આ લક્ષણો કઈ રીતે આવે? ગ્રહણીમાં તૃષ્ણા, આલસ્ય, બલક્ષય, અન્ન પાક ચિરાગ અને કાય ગૌરવ. કાશમાં સુખપૂર્ણ ગલાસ્યતા, હૃદયનો રોગ. કાશમાં ક્યાંય ગળું બગડે? કાશની સમૂર્છનામાં ક્યાંય લખ્યું ગળું બગડે? તો ગલરોગમાં ના જવું પડે. સુખપૂર્ણ ગલાસ્યતા, કંઠે કંડુ, કંઠ ઇન્વોલ્વ નહીં, કંઠે કંડુ. અને ભોજિયાના અવરોધ, અન્નળીમાં શું વાંધો આવે? લખો. પૂર્વરૂપો ધાતુ પરત્વે હોય. નિદાન ધાતુનો સંપર્ક કરે ત્યારે પ્રતિકાર સ્વરૂપે
ધાતુઓનો જે પ્રથમ રિસ્પોન્સ છે, પ્રોટેક્ટિવ રિસ્પોન્સ, ધાતુઓ નિદાનને ઈચ્છતી નથી, એનો પ્રતિકાર કરે છે, અને જે રિસ્પોન્સ આવે એ પૂર્વરૂપ છે. પૂર્વરૂપો ધાતુ પર રૂપ સમૂર્છના પરત્વે હોય. તમે જુઓ, પિત્ત ના એક પણ લક્ષણમાં સંતાપ લખેલું છે? રસના પ્રદોષમાં ક્યાંય સંતાપ લખેલું છે? જોહર લખેલું છે, સંતાપ ના લખે. હજી સાંભળો, એક પણ પ્રદોષમાં કાસ આવી, એક પણ પ્રદોષમાં શ્વાસ છે, એક પણ પ્રદોષમાં ઉદાવર્ત છે, યક્ષમાં છે, પાંડુ છે, ઉદર છે, પ્રમેહ છે, કેમ નથી? કેવી રીતે વાંચીએ છીએ આપણે? કુષ્ઠ દેખાય એટલે પૂરું. વાતરક્ત છે પ્રદોષમાં? પ્રદોષમાં વાતરક્ત છે? ભગંદર છે, અર્બુદ, ગ્રંથિ, વ્રણ, કેમ નથી? વૃદ્ધિક્ષયમાં છે અને પ્રદોષમાં નથી? આ તો હલી જવાય, કારણ કે પ્રદોષ અને સ્રોતો દૃષ્ટિ સરખા છે. વૃદ્ધિક્ષય પ્રદોષ અને સ્રોતો દૃષ્ટિ સરખા નથી. આ કેવું પડે એવું છે, કહેવાય નહીં. આ કેવું આંખ ઉઘડે એના માટે કેવું પડે છે. ઉદર એક પણ પ્રદોષમાં છે? કેમ નથી ઉદર? એટલે કહું છું, વ્યક્તના લક્ષણો દોષ કે દુષ્ય એકલા ના ઉત્પન્ન કરી શકે. સમૂર્છના કરે છે. ભેદના લક્ષણો કેવું આવે? વાતોદર, પિત્તોદર, બદ્ધગુદોદર, કફજ કાસ, શ્લેષ્મિક અતિશાય. અહીં એ અતિસાર નામક સમૂર્છન શ્લેષ્મિક નામક સમુત્થાનથી વ્યક્તિ ભાવને પામે છે. એટલે એ સમૂર્છનના વ્યક્તિકરણ માટે એને શ્લેષ્મિક નામક નિદાનના
સહકારની અપેક્ષા છે. એટલે શ્લેષમિક અતિસારના લક્ષણો કફ પ્રધાન હોય, પિત્તાતિસારના લક્ષણો પિત્ત પ્રધાન હોય, વાતાતિસારના લક્ષણો વાત પ્રધાન હોય, વાતિક પાંડુના લક્ષણો વાત પ્રધાન હોય. આવું જુઓ છો ને તમે, એ હેતુથી જુઓ છો. ત્યાં પાંડુ ક્યાં વયો ગયો? વાતિક રહી ગયો ને પાંડુ જતો રહ્યો. કેમ એવું થાય? એ પણ આપણે ડિટેલમાં ભણશું. આના પછી આ જ બધું ભણવાનું છે. આ ભૂખ લગાડવાની પ્રક્રિયા છે, દીપન છે. પ્રકૃતિ અધિષ્ઠાન ને સમુત્થાન, જે આવનારા સમયના 3 ટોપિક છે, એમાં આપણે આ બધું ક્લિયર કરવાના છીએ. પણ એના માટે પેલા પ્રશ્નો તો હોવા જોઈએ. પ્રશ્નો જ ના હોય તો શું કરીએ? વાત વ્યાધિના પ્રકાર કેટલા? આપ્યા છે વાત વ્યાધિના પ્રકાર. એવો રોગ બતાડો કે જેમાં પ્રકાર ના આપેલા હોય. એક કોઈ ન્યાય લખેલું છે, એક અતત્વ અભિનિવેશ, તો આમાં પ્રકાર કેમ ના આપ્યો? એવો રોગ બતાડો મને કે જેમાં પ્રકાર ના આપેલા હોય. પુરુષ સ્તંભ ન્યાય લખે. વાત્રકમાં લખે ઉતાર અને ગંભીર. તો આ કેવું ચેપ્ટર છે જેમાં પ્રકારો નથી આપેલા? કેમ ખબર? કેટલા વર્ષોથી આ વાત વ્યાધિ ભણીએ છીએ? વાત વ્યાધિ જ ભણીએ છીએ. પ્રકારના ચિકિત્સા કેમ કરવી? પ્રકારના આધારે તો ચિકિત્સા છે. ઠીક છે, આના પ્રશ્નો હોય તો જણાવો. આમાં કોઈ પ્રશ્ન નથી કોઈને બાળકો? પ્રશ્ન નથી, પણ આ સંચય પ્રકોપ પ્રસરના જે લક્ષણો છે હા, એને આમ પ્રેક્ટિકલી કેવી રીતે, કારણ કે એને આમ 100% અમે નથી ઓલું કરી શકતા, મંદોષણતા અને કોષ્ટો પિત્તાઓ સંચરણ ને આવી ભાસતા. પિત્તાઓ આને આમ પ્રેક્ટિકલી કેવી રીતે, આવું એક ઘણા સમયથી પ્રશ્ન છે. જો અત્યારે અનુકૂળ હોય અને યોગ્ય હોય તો સમય હોય તો, નહીં તો પછી ગમે ત્યારે. મને વિકાસ આમાં તકલીફ સમુત્થાનમાં થાય છે. ભણશું આપણે. હા, ઓકે. એ તકલીફ સાચી છે. વિકાસ ઓકે. સમુત્થાનમાં ભણશું આપણે. ઓકે. તમે મને એક વાત કહો દિલીપભાઈ, સંચય હમ પ્રકોપ પ્રસરના લક્ષણોને જોડવા કોની હારે મારે? જોડવા કોની યારે? સંચય થાય ક્યાં? સ્વસ્થાનમાં હોય ને. સ્વસ્થાન ક્યાં? કોષ્ટમાં. કોષ્ઠ વાળા ક્યાં? સામાન્ય. હમ
સામાન્ય દોષાધિષ્ઠાન. સામાન્ય દોષાધિષ્ઠાન. તો વાયુના સામાન્ય દોષાધિષ્ઠાન કયા કયા? પક્વાશય કટી શક્તિ શ્રોતાશય સ્પર્શેન્દ્રિય. બરાબર. સ્થાનમ વાતસ્ય તત્ર અપી પક્વાધાન વિશેષ. તો ન્યા સ્તબ્ધપૂર્ણ કોષ્ઠતા થાય. એટલા અધિષ્ઠાન. પ્રકોપ ત્યાંથી વાયુ બહાર નીકળે ને એને પ્રકોપ કહેવાય આ સ્થાનોમાં. અને પ્રકોપ અને પ્રસર છે ને એ તમને અન્ય લક્ષણો બતાવે. કોષ્ઠ તોડ સંચરણ એટલે પક્વાશય નામના અધિષ્ઠાનમાંથી એ વાતને પ્રકોપ ઉન્માર્ગ ગમન કરવા માટે ત્યાં તોડ કરવી પડે, પછી એ ઉન્માર્ગગામી બને. અને ત્યાંથી એને પોતાના માર્ગને છોડી અને ત્યાં આધમાપન કરવું પડે, એટલે વિમાર્ગ ગમન અને આટોપ. આ તમને વિશેષ સ્થાનોમાં સ્પષ્ટ દેખાશે. વિશેષ સ્થાનો એટલે ઉરહ, આમાશય અને પક્વાશય. આમાં સ્પષ્ટ દેખાશે. અન્ય સ્થાનોમાં કાળ આપી દે, પણ આ ત્રણમાં સરસ દેખાશે તમને. બરાબર બરાબર. પેલા વિશેષ સ્થાનોમાં જોતા શીખીએ ને, કારણ કે ત્યાંથી શરૂ થાય છે. પછી અન્ય સ્થાનોમાં જોવાના પ્રયત્ન ચાલુ રાખશું. બરાબર. ઓકે. આમાં હવે બીજું કઈ? તો વેદના સમુચ્ચય અહીંયા પૂરો થાય છે. 5 વૃત્તો અને લક્ષણોનું ક્લાસિફિકેશન. લક્ષણોનું ક્લાસિફિકેશન સ્રોતસો પરત્વે કરવાનું, અને લક્ષણોનું ક્લાસિફિકેશન તમને જે સમજાયું આજે, ક્ષય, સ્થાન, વૃદ્ધિ, વૃદ્ધિ, ક્ષય, પ્રદોષ અને સ્રોતોદુષ્ટિ. એ પેલો પ્રવિભાગ. પૂર્વરૂપ, પ્રત્યાત્મ લક્ષણ, પૂર્વરૂપ, વિશિષ્ટ લક્ષણ, ઉપદ્રવ. બીજો પ્રવિભાગ વ્યાપદ, યોગ્ય અને ચિકિત્સાના અનુવર્તી અન્ય. આ ત્રીજો વિભાગ. બરાબર. તમને પેલું ક્લાસિફિકેશન કેવી રીતે શીખડાયું હતું વેદના સમુચ્ચયનું? ઉત્પાદક સ્રોતસો, ધારક સ્રોતસો અને પ્રવર્તક સ્રોતસો. આ સેકન્ડરી ક્લાસિફિકેશન છે. હા, પણ અત્યારે આમ જ રાખવું છે. નેક્સ્ટ લેક્ચર આપણો હશે ક્લિનિકલ એક્ઝામિનેશન. હવે નેક્સ્ટ લેક્ચર આપણો હશે ક્લિનિકલ એક્ઝામિનેશન, એટલે કે પરીક્ષા. દર્શન, સ્પર્શન અને પ્રશ્ન. 5 ઇન્દ્રિયો અને પ્રશ્ન, અને એનું એપ્લાઇડ સાયન્સ એટલે કે અષ્ટવિધ પરીક્ષા અને 10વિધ પરીક્ષા. એનું જે પરિણામ છે એ છે રોગ બળ પ્રમાણ જ્ઞાન અને આતુર બળ પ્રમાણ જ્ઞાન.
રોગ બળ અને આતુર બળ. આ બેની સમજણો આપણે હવે વ્યક્ત કરવાની છે. 20 સપ્ટેમ્બરે આપણો નેક્સ્ટ લેક્ચર રહેશે. 20 સપ્ટેમ્બર. મને એવું લાગે છે આપ સૌ વિદ્યાર્થીઓ માટે દોષ, ધાતુ અને મોડ આ ત્રણમાં તમારા પ્રશ્નો હોય ને એને ભેગા કરો હજી. એ તમને સંપૂર્ણપણે ક્લિયર હોય ને એવું મને નથી વર્તાતું. એટલે એના પ્રશ્નો ભેગા કરો. ત્રિવિધ બોધ્ય સંગ્રહ શરૂ થશે ને પછી હું એ નહીં ભણાવી શકું. એટલે આ વચ્ચે એક ગેપ એવો છે, લૂપ હોલ કહીએ એને, કે ક્લિનિકલ એક્ઝામિનેશન આપણે ભણશું એના 2 થી 3 લેક્ચર થશે. એ દરમિયાન દોષ ધાતુ મળમાં જે તમને ક્લિયર ના થતું હોય, સ્રોત સિદ્ધાંતમાં જે તમને ક્લિયર ના થતું હોય, જઠરાગ્નિ, ધાત્વાગ્નિ, મહાભૂતાગ્નિમાં જે ક્લિયર તમને ના થતું હોય, એ બધું ત્રિવિધ બોધ્ય સંગ્રહ ભણતા પહેલા ક્લિયર કરી નાખવું જોઈએ. કારણ કે ત્રિવિધ બોધ્ય સંગ્રહ પછી આપણી પાસે સમયનો અભાવ છે. પછી રોગ અને એની ચિકિત્સાઓ આવશે. ત્રિવિધ બોધ્ય સંગ્રહ આપણા 8 થી 10 લેક્ચર ખાઈ જશે. એટલે ત્યારે આગળનું ડિસ્કસ કરવાનો કોઈ સ્કોપે નહીં મળે ને ટાઈમે નહીં મળે. તો આપ સર્વે વિદ્યાર્થીઓ આપને દોષ, ધાતુ, મોડ, વિકાર, રોગ, વ્યાધિ અને સડવિધ ક્રિયાકાલ અને નિદાન પંચકને સમજણમાં જે કાંઈ પણ ત્રુટિ વર્તાતી હોય, જે કાંઈ ક્લિયર ના થતું હોય એને નોટ ડાઉન કરી અને એ મારી સાથે ડિસ્કસ કરો ડ્યુરિંગ ક્લિનિકલ એક્ઝામિનેશન્સના લેક્ચર. બરાબર? જેથી કરીને ત્રિવિધ બોધ્ય સંગ્રહ છે ને એ બધાને પાક્કો અને સરસ આવડે. ઓકે? તો અહીંયા આપણે આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આ ક્લાસિફિકેશન બહુ મહેનતથી મળેલા છે, બહુ જ મહેનતથી. એનો ખાલી સદુપયોગ કરો, એને યુઝ કરો, કોકને કહેવામાં નહીં, કોઈની આગળ પોતાના જ્ઞાનની મહત્તા બતાડવામાં નહીં, પણ તમારા ચિકિત્સકીય અભિગમને બલવત્તર બનાવવામાં. બરાબર? એટલે હું એમ કહું છું કે આને વાપરો, યુઝ ઇટ. આ વાપરવા જેવું છે. એ તમારી પ્રેક્ટિસને નિશ્ચિત દિશા આપશે કે જ્યાં તમે ગ્રોથ કરી શકશો. એવું ખબર તો પડવી જોઈએ ને કે આ લક્ષણ સમૂર્ત તમે કોઈ પેશન્ટમાં એવું ડાયગ્નોસ કર્યું કે આને કફવાત જ ગૃધ્રસી છે, એવું ડાયગ્નોસ કર્યું તમે. બરાબર છે ને? હવે એ પેશન્ટમાં પાંડુત્વ નામનો રસ પ્રદોષ જોવા મળે છે. એ પેશન્ટમાં પામા નામનો રક્ત પ્રદોષ જોવા મળે છે. પેશન્ટ શેનું છે? કફવાત જ ગૃધ્રસીનું છે. પ્રદોષ રસ રક્તનો જોવા મળે છે. એ જ પેશન્ટમાં રસના ક્ષયનું શબ્દાસહિષ્ણુતા જોવા મળે છે. એ જ પેશન્ટમાં કફની વૃદ્ધિનું અંગ સદનમ પ્રસેક આલસ્ય ગૌરવ જોવા મળે છે. એ આતુરમાં ગૃધ્રસીનું તોદ સ્પંદતે મુહુ ગૌરવ અને અરોચક જોવા મળે છે. કે સમૂર્છનાનું છે. તો જોવું તો પડશે ને કે કફવાત જ ગૃધ્રસી, નાગરાદી, હરિતકીન, વેસવાનરથી કામ થઈ જશે. આ જોવું ચિકિત્સકનું કામ છે. અને આ દવા આપવી એ ફાર્માસિસ્ટનું કામ છે. તમે ફાર્માસિસ્ટ ના બનો. ચિકિત્સકનો દ્રષ્ટિકોણ વિકસિત કરો. બરાબર છે? અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.